નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગાઈડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે રેવન્યુ તલાટી અને સીસી એને લગતા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ગુજરાતી સાહિત્યને લગતા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એ પ્રશ્નો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો હતો? આપણે જાણીએ છીએ કે ઉમાશંકર જોશી છે ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર છે અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમણે નોંધપાત્ર પ્રદાન કરેલું છે. તો એમને સાહિત્ય ક્ષેત્રે જ્ઞાનપીઠ એવોર્ડ કયા કૃતિ માટે, કઈ રચના માટે આપવામાં આવ્યો હતો, એ જવાબ આપણે જોઈએ. તો સાચો જવાબ એનો આવશે ઓપ્શન સી, નિશિત. પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, આશાપૂર્ણા દેવી. પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? અર્વાચીનનો અર્થ થાય અહીંયા આધુનિક. તો આધુનિક ગુજરાતી ભાષાનું જે પ્રથમ સાહિત્ય છે એ જવાબ આવશે ઓપ્શન ડી, બાપાની પીપર. પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે. કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનો છે? કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનો છે? તો આપણે જાણીએ છીએ બધા કે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન સી છે એ અહીંયા આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ છે? ભદ્રમ ભદ્ર જે હાસ્ય નવલકથા છે મિત્રો, અહીંયા તમને જણાવી દઈએ કે ભદ્રમ ભદ્ર હાસ્ય નવલકથા છે જેના લેખક છે રમણભાઈ નીલકંઠ. પ્રશ્ન નંબર 6 જોઈએ. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તો અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે ઓપ્શન બી, શબ્દ સૃષ્ટિ. તો શબ્દ સૃષ્ટિ છે એ અહીંયા આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 7 જોઈએ. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે. તો અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે સંસ્કૃત. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તો ઓપ્શન સી, સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? ત્રિભુવનદાસ લુહાર છે એમનું તખલ્લુસ કયું છે? તો અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે ઓપ્શન સી, સુંદરમ. પ્રશ્ન નંબર 8 જોઈએ અહીંયા આપણે કે આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો મિત્રો અહીં જવાબ આવશે કે આખ્યાનના પિતા કવિ ભાલણને ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. જે સોનેટ સાહિત્ય સ્વરૂપ છે એના જનક કોણ છે? સોનેટ સાહિત્ય સ્વરૂપ છે એના જનક કોણ છે? આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે સોનેટ કાવ્ય સ્વરૂપ છે એ ઇટાલીનો સાહિત્ય પ્રકાર છે અને તેમાં 14 પંક્તિઓમાં આપણને કવિતા આપવામાં આવતી હોય છે. તો સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક છે બળવંતરાય ઠાકોર. જવાબ આવશે બક ઠાકોર, બળવંતરાય ઠાકોર. આગળનો પ્રશ્ન જોઈએ.
ગરબીઓના ગાયક તરીકે કોણ જાણીતા છે? આપણને ખબર છે કે ગુજરાતમાં ગરબી ખૂબ જ પ્રખ્યાત છે, તો આ ગરબીના ગાયક કલાકાર તરીકે કોણ જાણીતા છે? તો જવાબ આવશે દયારામ, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈએ. નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? આપણને ખબર છે કે નરસિંહ મહેતા કે જેમનો જન્મ તળાજામાં થયો હતો અને આગળ જઈને તેઓ જૂનાગઢ સ્થાયી થયા હતા, તો એ નરસિંહ મહેતા કયા છંદ માટે જાણીતા છે? તો યાદ રાખજો, ઝૂલણા છંદ માટે તેઓ જાણીતા છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ગોવાલણી વાર્તાના લેખકનું નામ શું છે? ગોવાલણી વાર્તાના લેખકનું નામ શું છે? તો જવાબ આવશે ગોવાલણી વાર્તાના લેખકનું નામ છે મલયાનિલ. જવાબ આવશે મલયાનિલ, ઓપ્શન છે. આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ. દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું હતું? દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું હતું? તો આપણને જાણીએ છીએ કે ગુજરાતના નામાંકિત લેખક તરીકે કવિ નર્મદ છે, તો એ કવિ નર્મદ દ્વારા દાંડિયો સામયિક છે એ શરૂ કરવામાં આવ્યું હતું. તો જવાબ આવશે ઓપ્શન એ, કવિ નર્મદ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. તો આપણે જાણીએ છીએ કે મળેલા જીવ કૃતિના સર્જક છે ઈશ્વર પેટલીકર. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે શ્વેતગિરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું. શ્વેતગિરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું. આ પંક્તિનો ઉલ્લેખ કઈ કૃતિમાં આપણને જોવા મળે છે? કયા લેખક છે કે જેમની કૃતિમાં આ પંક્તિનો ઉલ્લેખ જોવા મળે છે? તો અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે ઓપ્શન એ, સ્નેહરશ્મિ. એટલે કે આપણે જેમને ઝીણાભાઈ રતનજી દેસાઈ કે જેમનું ઉપનામ છે સ્નેહરશ્મિ, તેમને સ્વર્ગ અને પૃથ્વી કૃતિ માટે તેમની સ્વર્ગ અને પૃથ્વી કૃતિમાં આ ઉલ્લેખ આપણને જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ઉસનસ તખલ્લુસથી જાણીતા બનેલા કવિનું નામ જણાવો. ઉસનસ તખલ્લુસથી જાણીતા બનેલા કવિનું નામ જણાવો. તો અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે ઓપ્શન બી, નટવરલાલ કુબેરદાસ પંડ્યા, કે જેમને ઉસનસ તખલ્લુસથી ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. કાકાની શશી કોની કૃતિ છે? કાકાની શશી આ કૃતિ કોના દ્વારા રચવામાં આવેલી છે? તો આ પ્રશ્નનો જે સાચો જવાબ આવશે એ મિત્રો આવશે કનૈયાલાલ મુનશી. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. જગની ચૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. જગની ચૌ કડીઓમાં સ્નેહથી સર્વથી વડી આ પંક્તિના કવિનું નામ શું છે? જગની ચૌકડીઓમાં સ્નેહથી સર્વથી વડી આ પંક્તિના કવિનું નામ શું છે? તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, સુંદરમ. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો પછી હવે આપણે અંતિમ પ્રશ્ન જોઈએ. તો અંતિમ પ્રશ્ન છે ઘડતર પાઠના લેખકનું નામ જણાવો. ઘડતર જે પાઠ છે એ પાઠના લેખકનું નામ જણાવો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ હું જણાવીશ નહીં. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે કે ઘડતર જે પાઠ છે એના લેખક કોણ છે. તો ઘડતર પાઠના લેખકનું નામ મિત્રો તમારે જાતે કોમેન્ટ કરવાનું છે કે ઘડતર પાઠના લેખકનું નામ શું છે. જો તમારો જવાબ સાચો હશે તો તમને લાઈક કરવામાં આવશે અને તમારો સાચો જવાબ છે એ તમને કહેવામાં આવશે. તો મિત્રો આવી જ રીતે ગુજરાત એક્ઝામ ગાઈડ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા
રેવન્યુ તલાટી, એવી જ રીતે આવનારી જે CCEની પરીક્ષા છે એ ઉપરાંત તલાટી કમ મંત્રી અને વિલેજ પંચાયત સેક્રેટરી જેવી દરેક એક્ઝામમાં અમારી ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને આપણે જે પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી પરીક્ષામાં પણ પૂછાવાની વધારે સંભાવના ધરાવે છે. તો આ પ્રશ્નોની ખાસ તમારે તૈયારી રાખવી. અને આવી જ રીતે અમારી આ જે ચેનલ છે ગુજરાત એક્ઝામ ગાઈડ, આ ચેનલને સપોર્ટ કરતા રહ્યો. આ ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા, ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવી દેજો, જેનાથી તમને વારંવાર નોટિફિકેશન જ્યારે પણ વિડીયો મૂકવામાં આવે એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જાય. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.